દર્શક મિત્રો, અતિશય ભારે વરસાદ વરસ્યો, ઘરોમાં પાણી ભરાઈ ગયા। કહી શકાય કે સત્તા લાલચુઓના પાપે કાંસ જેવા વિસ્તારોમાં જ્યાં પાણીની ગટરો હોય, પાણીના કાંસ હોય, વરસાદી પાણીના કાંસ હોય, ત્યાં મસ્ત મોટી બિલ્ડિંગો, દબાણો, ઘરો બનાવી દેવામાં આવ્યા, જેનું પાપ જે છે એ પાલિકા કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા હોય કે પાદરા નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયતો હોય, આમના પાપે ચોક્કસથી ગામના લોકોએ ઘણું બધું સહન કર્યું છે, ઘણું બધું વેઠ્યું છે। ત્યારે પાણીમાં ભરાઈ જઈને, પાણીમાં ડૂબી જઈને પણ આપણે બચી જઈએ, બીમાર પણ ન થઈએ, તો હવે એક નવું નજરાણું છે। પાણીથી બગડેલા રોડ પર જે ખાડા પડ્યા હોય તેમાં તમારી બાઇક ગાડી પસાર કરો એટલે કમર તૂટવાના જે કારસ્તાન છે ચોક્કસ અહીં આગળ સર્જાઈ ગયા છે। જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, આ જે ડાન્સિંગ બસ આવી રહી છે, પરંતુ એ બસ ડાન્સિંગ નથી, રોડ ડાન્સિંગ એને કરાવી રહ્યો છે। અત્યંત ભયંકર ખાડા આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, મહુવડથી ગંભીરા સુધી જતા, જે ગંભીરા બ્રિજ સુધી જતાનો જે માર્ગ છે એ માર્ગ પર અત્યંત ખાડા પડી ચૂક્યા છે। જે મુસાફરો છે, જે વાહન ચાલકો છે, એ અત્યંત આ રોડથી પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે અત્યંત આપણી સાથે એક ભાઈ પણ છે, તેઓ સાથે વાત કરીશું। શું કહેશો, ક્યાંથી ક્યાં સુધીનો આ રોડ બગડ્યો છે ને કેવી તકલીફ પડી રહી છે? આ ગંભીરાથી ત્યાં મોડ હું તો બહુ ખરાબ રોડ છે। રાત્રે નોકરી જવું હોય તો ખાડામાં પડીને જવું પડે, પડી જાય ને એક્સિડન્ટ નહીં થાય એવું છે, એટલા બધા ખાડા છે। પાણી ભરાઈ જાય ના દેખાતું જ નથી રાત્રે। કેટલો રોડ ખરાબ થયો છે? ખાસો બહુ મોટો ખાડા છે, ગંભીરા રેતથી તે મોડ સુધી। કેટલા સમયથી આવું છે? આ વર્ષોથી આવું જ થઈ જાય, દર ચોમાસા મોટા મોટા ખાડા પડી જાય, રોડ બનતા જ નહીં। દર ચોમાસામાં આ જ પ્રકાર રિપેર જ કરાવે, ખાલી ઠેંગડા જ મારીને જતા રહે, ઠીંગડા મારીને જ જતા રહે લોકો, ખાલી રિપેર કરે, ખાલી રિપેરિંગ કરે, માટી નાખી જાય, માટી નાખે, માટી નાખી એકલા આટલો બધો કીચડ થયો। દર્શક મિત્રો, જે વેટમેક્સ હોય છે, જે પાવડર્સ હોય છે, એ પાવડર એ માટી જેવો પાવડર અહીં નાખવામાં આવ્યો, પરંતુ એ લોકોને એટલો કદાચ ખ્યાલ નહીં હોય કે પાણીમાં એ પાવડર્સ, એ માટી જેવો પાવડર એ ન ટકે। ચોક્કસથી વરસાદ ખૂબ વધારે છે અને ખૂબ વધારે વરસાદના કારણે ચોક્કસ ત્યાં તમામ રોડ જે છે ધોવાઈ રહ્યા છે, અને એટલી હદે ધોવાઈ રહ્યા છે કે આ તમામ જે રોડ છે, રોડ પર અત્યંત ગંભીર ખાડા છે, અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે। બ્રિજ જે છે એ મહુવડ ગંભીરા બ્રિજ છે, એ ગંભીરા બ્રિજથી લઈ મહુવડ ચોકડી સુધી રોડની હાલત બિસ્માર છે। ખૂબ જ વધુ ખાડા પડવાના કારણે લોકોની જે છે કમર તૂટી જાય એ પ્રકારના એ સમાન ખાડા આ વિસ્તારમાં પડી ચૂક્યા છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તહેમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે દર્શક મિત્રો કહી શકાય કે આપણે રોડનો ટેક્સ જે છે 365 દિવસ ચૂકવીએ છીએ, રોડ ટેક્સ ચૂકવવામાં એક પણ દિવસ બાકી હોતો નથી। કહી શકાય કે આપણે કદાચ કોઈક વિસ્તારમાં, કોઈક બીજા જિલ્લામાં જઈએ તો પણ ટોલ ટેક્સ ચૂકવતા હોઈએ છીએ, ત્યારે એ રોડ ટેક્સ જ્યારે આપણે 365 દિવસ રોડ ટેક્સ ચૂકવતા હોઈએ તો આપણો હક છે, આપણો અધિકાર છે કે આપણે 365 દિવસ સારો રોડ માગીએ, પરંતુ રોડની શું પરિસ્થિતિ છે આપણે આ જે વાહન જઈ રહ્યું છે તેના પરથી અંદાજો આવશે। મહુવડથી ગંભીરા સુધી જતો, ગંભીરા બ્રિજ સુધી જતો જે આ માર્ગ છે, એ માર્ગ પર અત્યંત ગંભીર ખાડા પડી ચૂક્યા છે, અત્યંત દયનીય હાલત છે, રોડની હાલત બિસ્માર થઈ ચૂકી છે। કહી શકાય કે કયા પ્રકારે વાહનો અહીંથી સફર કરી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે। બાઇક સવારો જે છે આ રોડ પરથી મોટે ભાગે નોકરિયાત વર્ગના લોકો, જે નોકરી કરનારા લોકો છે, અહીંથી જતા હોય છે। દર્શક મિત્રો, રાત્રિના સમયે અહીંયા આગળથી પસાર થવું એટલે ખરેખર જીવનું જોખમ કહી શકાય, કારણ કે જો વધુ સ્પીડ હોય તો લોકો ખૂબ વધારે પણ નુકસાન થઈ શકે। આ ખાડાઓના કારણે લોકોના વાહનો પણ અહીંયા આગળ બંધ થઈ રહ્યા છે। આપણે સ્થિતિ અહીંની જોઈ રહ્યા છે। આ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું કહી શકાય કે જે મુછપુર ગામ છે, મહુવડ જે છે, એ મહુવડથી લઈને ગંભીરા બ્રિજ સુધીનો માર્ગ છે, જે હાલ બિસ્માર બન્યો છે ને। ગંભીરા બ્રિજ સુધીના માર્ગ પર અત્યંત અનેક ખાડાઓ પડી ચૂક્યા છે ને, જેના લીધે લોકો જે છે હાલ ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। રિપેરિંગના નામે માત્ર માટી નાખવામાં આવે છે, આ પ્રકારની વાત અહીંના સ્થાનિક કરી રહ્યા છે કે રિપેરિંગના નામે માત્ર માટી નાખી આ જોઈ રહ્યા છો એમ આ તમામ લોકો નોકરિયાત વર્ગના છે, નોકરી જનારા લોકો છે, સામાન્ય પરિવારના લોકો છે, પરંતુ ચોક્કસ આ તમામ લોકો ખૂબ જ હાલાકીનો સામનો અહીં આગળ કરી રહ્યા છે।
કેવું છે? ફક્ત દર્શક મિત્રો આ રોડ નહીં પરંતુ પાદરા જંબુસર રોડ ઉપર પણ ખૂબ ખાડા પડી ચૂક્યા છે. પાદરા જંબુસર રોડ બનવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાના કારણે કામગીરી હાલ સ્થગિત છે અને તેને લીધે કહી શકાય કે જે રોડ હતો તેમાં પણ ખૂબ મોટા ખાડા મુવાલ જે વિસ્તાર છે ત્યાં પડી ગયા છે અને ત્યાંથી પાદરા સુધી, ત્યાંથી ડભાસા મહુવડ સુધી આવવું હોય તો પાદરા જંબુસર રોડ પણ ખૂબ જ અત્યંત દયનીય હાલતમાં છે. આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે એક બાઇક સવાર આવી રહ્યા છે, કઈ રીતે અહીંથી બાઇક પસાર થઈ રહી છે, રિક્ષા પસાર થઈ રહી છે, સામે અત્યંત ખરાબ હાલતમાં ખૂબ જે ખાડા છે આ રોડ પર પડ્યા છે ને જેને લીધે લોકો જે છે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર્શક મિત્રો, આ મહુવડથી લઈને ગંભીરા બ્રિજ સુધીનો જે માર્ગ છે તેના પર ખૂબ મોટા ખાડા પડી ચૂક્યા છે, જેને લઈને નોકરિયાત વર્ગના લોકો હોય, અહીંયા આગળથી જનારા આવનારા જે પણ લોકો છે એ તમામ લોકો આ રોડના કારણે ખૂબ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે ખાડા એટલી હદે અહીંયા આગળ પડી ચૂક્યા છે, રોડનું ધોવાણ એટલા હદે થયું છે કે જેનાથી આ રોડને કમર તોડ રોડ પણ કહી શકાય ને. આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો અને અધિકારીઓને કમર તોડ ઓફ ધ યરનો એવોર્ડ પણ આપણે આપી શકીએ. આપણે જોઈ રહ્યા છે વાહનો કેટલી સ્લો ગતિમાં અહીંથી નીકળવા માટે મજબૂર છે, કારણ કે રોડની હાલત જે છે એ ખૂબ જ ખરાબ છે. બહુ ખાડા છે. દર્શક મિત્રો, આપણે સૌ જોઈ રહ્યા છે કે જે પણ વાહનો આવી રહ્યા છે વાહનોની સ્પીડ 5-10થી પણ વધુ નથી, કારણ કે આ રોડ પર ખાડા ખૂબ જ વધારે પડી ચૂક્યા છે. અને લોકો અહીંયા આગળ જીવના જોખમે સવારી કરી રહ્યા છે, કારણ કે રાત્રિના સમયે તો અહીં આગળ આ ખાડા દેખાય પણ નહીં, કારણ કે વધુ વરસાદ પડે તો અહીં આગળ પાણી પણ ભરાઈ જતા હોય છે અને વધુ પડતા નોકરિયાત વર્ગના લોકો અહીંથી પસાર થતા હોય છે. ત્યારે ચોક્કસ મહત્વના સમાચાર કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુવડ ચોકડી જે વિસ્તાર છે એ મહુવડ ચોકડી વિસ્તારથી લઈને કહી શકાય મહુવડ ચોકડી વિસ્તારથી લઈને ગંભીરા બ્રિજ સુધીના રોડની હાલત અત્યંત દયનીય બની છે, અત્યંત બિસ્માર હાલત રોડની થઈ છે. ત્યારે મુવાલ જે વિસ્તાર છે એ મુવાલ વિસ્તારથી લઈને કહી શકાય મહુવડ સુધીના પાદરા જંબુસર રોડ પર પણ ખૂબ વધુ ખાડા પડી ચૂક્યા છે. તો ચોક્કસથી જાહેર જનતાની માંગ છે, લોકોની માંગ છે તે કે ખાડા વહેલી તકે યોગ્ય રીતે પુરાવવામાં આવે કે જેના કારણે લોકોને પડતી હાલાકી, લોકોને પડતી તકલીફો ઓછી થાય, કારણ કે રોડ ટેક્સ તો સરકાર 12 મહિનાનો લે છે, 365 દિવસનો લે છે, ત્યારે લોકોને રોડ કેમ સારા નથી અપાતા? આ રોડ જે ખાડાવાળા રોડ લોકોને આપ્યા છે, લોકોની કમરો તૂટી જતી હશે, કારણ કે અહીંયાથી સૌથી વધુ કહી શકાય કે ખેડૂતો જે છે, નોકરિયાત વર્ગના લોકો જે છે એ પસાર થતા હોય છે. ત્યારે કાકા શું નામ છે, કયા ગામના છો અને આ રોડની હાલત કેવી છે? નટુભાઈ મિસ્ત્રી મહુવડ. આજે વર્ષોથી આવો જ રોડ છે, એને મેન્ટલ પૂરીને જાય, મેન્ટલ બહાર નીકળી જાય, પાછા આવડો ફરી પાછા છે, મેન્ટલ દબાઈને ગયા, એને ગોરા એવા ને એવા જ છે ખાડા. દર્શક મિત્રો, આપણી સાથે એક સ્થાનિક પણ છે, નેટવર્ક ઇસ્યુઝ હતો. કાકા શું નામ છે અને કેટલા વર્ષથી આ વિસ્તારમાં અવર જવર કરો છો અને શું પરિસ્થિતિ આ રોડની છે? મારું નામ નટુભાઈ મિસ્ત્રી છે, મારી દુકાને સામે જ છે. જી. આજે વર્ષોથી આ જ હાલત છે રોડની.
રિપેરિંગ વાળા આવા છે, ખાલી મેન્ટલ દબાઈને જતા રહ્યા. એટલે નવો તો રોડ જ નથી બસ તો બિલકુલ નહીં, ખાલી ડમરે નહીં, કશું નહીં, અહીંયા પૂરીને જતું રહેવાનું. કાલે જીસીબી આવી તું તો ખાડા પૂરીને જતો રહ્યા અહીંયા. પણ ખાડા પૂરેલા તો પાછા એના એ જ થઈ જાય પોઝિશન, પથરા તો બહાર નીકળી જાય. કેમ કે વધુ ભારે વાહનો ભારે વાહનોની અવર જવર છે અહીંયા, અને લીધે રોડ કશું કોઈ મેન્ટેન એવા કરતા જ નહીં. એવા કરવાનું ખારું ઉપર ઉપર. હવે કેટલાય રૂપિયા ઉપર ફાળવેલા છે, આ કોન્ટ્રાક્ટરો ખાઈ જાય. એટલે હમણાં પાછા પેટ ભરાવા જોઈએ ને, એક જ વખત જોડો હમો કરી દે તો ફરી પાછું અમને કોમ મળે નહીં. એટલે કે આ લોકોની ગેરરીતિ છે, આ લોકોની તંત્રની. એટલે ખાલી આવું અરે રોડ ઓથોરિટી વાળા જોવા આવતા નહીં હોય હે કે આ રોડની શું હાલત છે. એવું આજે કેટલા મહિનાઓથી આ રોડની પરિસ્થિતિ, ચોમાસું ચાલુ થાય એટલે આ જ પરિસ્થિતિ ઊભી થાય, અને કેટલાય રોજ એક્ટિવા વાળા પડે છે. એક્સિડન્ટનો પણ રોજ થાય બિલકુલ. એટલે અમારે તો મારે તો દુકાન સામે જ છે, એટલે અમારે જ ઊભા કરવા પડે. દર્શક મિત્રો, જે રીતે કાકા કહી રહ્યા છે એમ કે રોજે રોજ આ ખાડાના કારણે અહીં આગળ અકસ્માતો પણ સર્જાય છે. એક્ટિવા વાળા હોય, બાઇક વાળા હોય, એ તમામ લોકો, અને કાકા અહીં આગળ વધુ પડતો ખેડૂતો અને કામદારો હોય છે. બિલકુલ બિલકુલ. એ લોકોની અવર જવર રાત્રે કેવી તકલીફ પડતી હોય? રાત્રે એટલે બિલકુલ અંધારામાં તો ખાડો દેખાય ના, એટલે ખાડામાં જ પડે. આ ખેડૂતો કારણ કે બેટરી એવું કશું હોય ને, ચાલતા જવાનું હોય, એના વિસ્તારને બધાને મોવર દૂધ ભરવા જવાનું, આ જ રોડે પસાર થવાનું. શું કહેવા માંગો છો તમે તંત્ર અને સરકારને? આ રોડ સરકારને હું તો એવું કહે છે, અને નવો રોડ બનાવો. આ નવો રોડ હજુ બન્યો જ નથી. બિલકુલ નહીં. એટલે જે શરૂઆતમાં જે બન્યો હશે તારનો હજુ કોઈ દડે ને ડમર ફરીનો થયો નહીં, ખાલી ખાડા પૂરા કારા. આ ખાડા સરકાર છે, એમના ખાડા, એમના પેટના ખાડા જઈ લગીને નહીં પૂરાય, તઈ લગીને પ્રજાનું કોઈ ભલું નહીં કરે ભાઈ. એટલે રોડ પર ખાડા છે ઠેઠા ઠેઠ થઈ ગયો. મુજપુર બ્રિજની મહુવર ચોકડી લગીને તમે જોઈ આવો સમગ્ર વિસ્તારમાં. તમારી માંગણી શું છે? સરકારને શું કહેવા માંગો? રોડ હમો કરો, નવો બનાવો. વાહન કોકનું પકડાય, એના કાગળિયા ના હોય, એનો રોડ ટેક્સ ના ભરેલો હોય, એટલે એને મેમો આલવાનો. બરાબર. તો આ ખાડા પડ્યા છે, એનો કોઈને મેમો નહીં સરકારને? મારી સરકારને એવું કહેવું છે કે આનો મેમો કોઈને કામ આલતા નહીં. તમે તમે ખાડા પહેલા પૂરો ને, અને પછી મેળો હે આઈટીઓ વાળાને. અહીં આઈટીઓ વાળા હતા તરત ગાડીઓ પકડે, ડિટેન કરી દે છે ભાઈ. લાયસન્સ ના હોય તો પકડી જાય, પકડી જવાનું, ગાડી મુકાઈ દેવાની, તોડ પોણી કરીને કાઢી મેળવાનો. હે કોને ફોસીને સજા દીધી દંડ ભરીને? હે એટલે આપનું કેવું એવું છે કે રોડ પહેલા બનાવો જોઈએ? હા, અને પછી રોડ ટેક્સ તમે લો. મારું એવું કે સરકારને પછી તમે રોડ ટેક્સ લો. રોડ બનાવો. આ પેલા રોડ બનાવો. દર્શક મિત્રો, સ્થાનિકો અને ગ્રામજનો, જાહેર જનતાની પણ એવી માંગ છે કે પહેલા રોડ બનાવો, પછી રોડ ટેક્સ લો. આપણે મેં કહ્યું એમ કે 365 દિવસ આપણે ટેક્સીસ પે કરીએ છીએ. સવારે ઘરે જે નાસ્તો કરીએ છીએ તેનો પણ આપણે ટેક્સ ચૂકવી ચૂક્યા હોય છે. પાર્લેજીનું 5 રૂપિયાનું પેકેટ લઈએ તો તેમાં પણ કહી શકાય જીએસટી, SGST ઉમેરાયેલા હોય છે. ત્યારે ચોક્કસથી આપને દ્રશ્યો બતાવીશ. આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ લોકો મહા મુસીબતે નીકળવા મજબૂર બન્યા છે, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ખૂબ મોટા અહીંયા આગળ ખાડા પડી ચૂક્યા છે. રિપેરિંગના નામે કહી શકાય કે કોઈ જ યોગ્ય કાર્યવાહી અહીંયા આગળ કરવામાં નથી આવતી. ચોક્કસથી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હાલ અહીંયા આગળ અત્યંત બિસ્માર છે. રોડની હાલત અત્યંત દયનીય પરિસ્થિતિ છે. ત્યારે ચોક્કસ BN ન્યૂઝ ગુજરાતી પણ જાહેર જનતા વતી સરકારશ્રીને પણ આ મેસેજ પહોંચાડવા માંગે છે કે પાદરાના મહુવરથી લઈને મુજપુર બ્રિજ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ આ વિષય પર ધ્યાન આપે, અને જે પણ અહીંયા આગળ ખૂબ મોટી માત્રામાં કહી શકાય કે લાખો લોકો અહીંથી રોજ અવર જવર કરતા હોય છે, ત્યારે તે માર્ગને રિપેર નહીં પરંતુ નવો બનાવવો જોઈએ. સમજી શકીએ છીએ કે ચોમાસાની સિઝનમાં રોડ નવા ન થઈ શકે, પરંતુ તેનું રિપેરિંગ પણ એ હદે, એ લેવલે સારું કરવામાં આવે કે રિપેરિંગ પણ 15 દિવસ, મહિનો, 6 મહિના, 2 મહિના ચાલે. 3 દિવસમાં રોડના ખાડા પૂરેલા ખાડા ફરી એ ખાડા થઈ જાય, એ પ્રકારનું રિપેરિંગ ન કરવામાં આવે ને યોગ્ય રિપેરિંગ કરી ચોમાસા બાદ જે છે એ મુજપુર ગંભીરા સુધીનો બ્રિજ જે છે, બ્રિજનો જે રોડ છે એ બ્રિજ સુધીનો રોડ પણ બનાવવામાં આવે. સાથે સાથે પાદરા જંબુસર પણ રોડ પર પડેલા ખાડા વહેલી તકે પૂરવામાં આવે, કારણ કે આ જ રીતે લોકો ડ્રાઈવ મુસીબતે કરી રહ્યા છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને કહી શકાય કે કમર તોડ રોડ પાદરાનો મહુવરથી મુજપુર સુધીનો, અને પાદરાના મુવાલથી કહી શકાય મહુવર સુધીના આ રોડ એટલે પાદરાની પ્રજાના કમર તોડવા